સોરઠમાં વધુ એક વખત ગેંગવોરમાં લોહી રેડાયું છે, જેમાં બેવડી હત્યાની ઘટના બની. ખૂન કા બદલા ખૂનમાં વંથલીના રવની ગામે કુખ્યાત રફીક સાંગ અને તેના પુત્ર જીહાલની 7 જેટલા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક જીહાલે 1 વર્ષ પૂર્વે થયેલી હત્યામાં બાતમી આપી હતી. તેનો બદલો લેવા આ ખૂની ખેલ ખેલાયો હતો. બે મુસ્લિમ જૂથ વચ્ચે ચાલતી આ ખૂની લડાઈમાં આ ચોથી હત્યા થઈ છે. બનાવની જાણ થતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તેમજ વંથલીના પીએસઆઈ વાયબી જાડેજા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવમાં 7 જેટલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. જૂનાગઢ જિલ્લા વંથલી તાલુકાના રવની ગામે વાડીએથી ઘરે પરત ફરતા રફીકભાઈ આમદભાઈ સાંગ અને તેનો પુત્ર જીહાલ સાંગ ઉપર 7 શખ્સોએ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને કબજો લીધો હતો અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. વંથલીના રવની ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગેંગવોર ચાલે છે, જેમાં કુખ્યાત જુસબ અલ્લા રખા અને રફીકભાઈ આમદભાઈ સાંગ ગેંગ વચ્ચે ચાલતી ગેંગવોરમાં આ ચોથી હત્યા થઈ છે. આ હત્યાનો સિલસિલો 13 વર્ષ પૂર્વે શરૂ થયો હતો, જેમાં જુસબ અલ્લા રખા ગેંગ દ્વારા લતીફ પિતાની અબ્દુલ ઉર્ફ અબ્દોની હત્યાની કરી હોય અને આ હત્યાનો બદલો લેવા લતીફ અબ્દુલભાઈ સાંગ અને તેના મિત્રો મુસ્તાફ હનીફે 1 વર્ષ પૂર્વે ધૂળેટીને રાતે સલીમ સાંગની હત્યા કરી હતી. લતીફે પિતાનો હત્યાનો બદલો લેવા ખુલ્લા પગે ચાલવાની માનતા રાખી હતી, જે ઉતારવા માટે સલીમની હત્યા કરી નાખી હતી. સલીમ પર ધડાધડ ગોળીઓનો વરસાદ કરીને આરોપીઓએ તેને માર્યો નહીં ત્યાં સુધી ઊભા રહ્યા હતા. સલીમની હત્યા વખતે તેની બાતમી જેહાલ રફીક સાંગે આપી હતી, જેનો બદલો લેવા માટે રફીકભાઈ આમદભાઈ સાંગ અને તેના પુત્ર જીહાલ સાંગની બેવડી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. આજરોજ વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર રફીકભાઈ આમદભાઈ સાંદ ગામેથી તેમજ તેના પુત્ર જીહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે. આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ 8/3/2023ના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી, જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 115/2023થી ગુનો રજીસ્ટર થયેલો, જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશને હાથ ધરેલી છે.